હાય ડોશી એ ડોશી આ શિકર હું કરે છે ઘરમાં એ ડોશી હોભળું છું બેરી નહીં ના કોઈ કપારું છું હા એટલે કોમ હતું એટલે ના આવી દયણું કરતી હતી અંદર હું કહેતું ચાબા મેલ્યો કે નહીં ચા મેલું દો હા હવે તમે ઊંઘ્યા હતા એટલે મેં કીધું થોડી વાર એને મેલું ઊભા થાવ એટલે આ તો આડો પડે તો થોડો તરત મેં કહી દઈ એટલે હું ચાબા મેલ્યો તો ઝડપી લાવડો લાવું છું ચા હા. તમને જબ્બર ચા પીવાનો શોખ ના ચા તો રસ હાય કેરીનો રસ હતો કેરીનો રસ નહીં તો ચાનો રસ છે આટલી આ બધી ડોહા ડોશી? ચા ના શું? પીવાય 3 ટાઈમ તમે ચા પેલા પીતા હતા એની જગ્યાએ આ તો પોચ ટાઈમ થઈ ચા વાત સાચી ડોશી અત્યારે ખોડના ભાવ વધી ગયા તમે જ વધાર્યા ખોડના ભાવ હું શોથી વધારે આ વધારે 10 ટક ચા પીવો એટલું થાય હા એ વાત સાચી છે આ કાળું આપણો સારું થી નોકરી લાગી ગયું છે તે ઉવડવા ના હારો હવે આપણો ટેકો થઈ ગયો છે એ કોઈ થઈ ગયો આ ઓસામ પૂરતી પૈસા પહેલા તો હતા આપણા ઘરમાં હવે તો બધી રીતે થોડું સારું છે હવે બચત થાય છે બચત પૈસા થાય છે આમ વાત સાચી ચાલો ભગવાન એમ કરી થોડી વેળા વાળી ભગવાનની તો એમ કરી અમુક જોયું છે એટલું હતો નહીં અને કાળું આપણો મારે થોડી હવે મજૂરી પોખતી નહીં હવે ઉંમર થઈ એટલે હવે કાઠું પડે છે કાઠું તે તો કાળું બરાબર. કાળું આ આપણો ટેકો થઈ ગયું છોકરું સાચી વાત છે. હારું હેડ તું ચાબા મેલ અને એવો તો હું આરામ વાતો માં થોડું નાતો કરું નહીં ચાનો બહુ હવાજ છે ચાનો તો મારા બાપ દાદાનો ગઠુલી છે હવે હા એટલે હેડ ડોશી હું આડો પડું છું એ ભગવાન હાય હાય ભગવાન ભગવાન માં બાપા ઊંઘ્યા ગો બેટા આવ્યો તાણ એવું છે અને જેમ હતું તો આવવાનો હમણાં નતો ને આવે બેટા ઓવા હં? ફાવતું જ નતું બાપા કહું શું? તાણ હજુ અઠવાડિયું થયું છે ને ખાવતું નતું તાણ એ ખાવા બા બટાકા શાક હોય ને તો મેં બાલ આવું તો પેલો ને તો ને એ બધું આવતું હતું હું તો આતો તું નેના બોલતા તો શીખ પેલા એ તો બેટા હું જીવડો આવતો હતો એ તો બેટા આપણો બહાર જાય ને એટલે તો રવાનું એવું એટલે હું- આપણે ઘેર જેવું ના મળે તે હું રાતી ખાવા જતો અને કોમમાં શું હતું ભારે કોમ માથા પડવાનું કે રે એટલે મફત તો કોઈ ના આલે પૈસા ઘેર જેવું ના હોય બેટા બાપા રાતે ઊંઘે ના આવતી તો પણ બેટા ના હોય તો બહાર પણ જાય જો. એટલે તો દોા મારી તર તો મોકલા કમાવા પણ એવી રીતે ના આવતું એવાય મા બાપ તો હવને યાદ આવે તો ધંધો ના કરવો પડે ધંધો મારે આવું હતું પણ બાપા એ તે માથા બાથા ઉપરાવાનું કેરી બે ઊંઘે ને એટલે તો પટી હોય બેટા કેટલી આશા હતી હમણાં જ તારી વાતો થતી હતી કમા બેઠો જો કાળું તે કમાવા જો તે મારે થોડું ટેકો થયો એમ કહું હું ગમો છો જો પણ બાર હું નહીં જોવો બેટા જવું પડે ને ઈકા તો પગારે સારો હતો પગાર હતો પણ ખાવામાં કોઈ ઠેકવાનું નહીં આ મહિનાનો 20,000 પગાર કોણ તને ઘેર બેઠા બેઠા આજી કોઈ કોઈ હાલત આપણે નહીં. ગામમાં તો આટલી એટલી અને મજૂરી તો નહીં મળતી કાઠું હોય પેલું લોખંડની ફેક્ટરી હતી એટલે ડોહા કાઠું તો પડે કેરી ને નથી દઈ જતી હતી બાપા બેટા એક આથી પણ આપણો એટલી મજૂરી નહીં મળતી આપણા ગામમાં ગોબડો ના મળે આપણે એટલી પણ કહું કહું બાપા નહીં ફાવ્યું આ નકરું ના ખાવ. જો આ કોઈ હતો નહીં. ના ફાવે ને તો ગામમાં મજૂરી જતી પેલા સાર વાંધો નહીં આપણે એરંડા ને આપણો વાયા છે તે પોણીને વારવાનું છે ને તો હું બાપા માં બેહું. એરંડા પોણીને વારવાનું છે તે જજે તાન બીજું કોઈ થોડું જામ હું તને આગુ પાછું કરે તાન થોડું હું એ તો મેં તો કર્યો અડધું જે ખાય અને ધંધો કોમ તો જો. કરવો જ પડે પાછો સારું હો? બેઠા એટલે બેઠા જો તું હું ચા ઉકળી ચા જાય જો વાતોમાં ચા એ મીઠી કોઈ ના કોમ કર્યો છો મજૂરી જો અને એ તો નું કર્યો હારું આ ચા પી લી અંદર જઈને જ હોય તો તાર મારું કોઈ ઠેકોણો નહીં હોય નહીં લાવો ઝડપી હેડ ચા પી લી હેડ છે હા તમાકુ મસ્ત છે આપણો તમાકુ ખર્ચો બધો કાઢી નાખાયો હોય છે પણ ખાતરનો લોચા છે ખાતર જ કંઈ મળતું નહીં ખાતર શોખ મળી જાય તો 10-15 ઠેલી લઈ લે છે હા કરવાનું હું આ પીલા ને બીલા મોટા ને મોટા થઈ જાય ખાતર વગર તો કરો આવ ચાડે બેટા સોય નહીં બજામ જે તો બજારમાં જો તો ઓહો હા હા તું શું જી આવે સોય નહીં એટલે બજામ ઓટો શું મારે કરે તાર બાપુને હારા છે કે ઓહો શાંતિ છે મારા પપ્પા તો તબિયત પોણી કેવું છે એનું? સારું છે હમણાં હું ના આવ્યો નોકરી જતો હતો ઓહો, તું પાછો બહાર નોકરી ઓહો. કરતો હતો તે ગામમાં જે ખાતર બાતર આવ્યું તું છે લેવા ને તમારે ખાતર લેવાનું છે છોકરા તું જોકો આ તમાકુ છે એટલી મસ્ત નહીં ખર્ચો કાઢ નાખે એવી આપર તો તમાકુ તો ઉનાળામાં હારી થાય એવી છે બા 12 મહિનાનો ખર્ચો કાઢે એવી છે તમાકુ તો ગમમાં તો નતું મળતું તમારે લેવાનું તો હું લઈ આલું એવું હતું શું ખણસો તારા ખાતર ઓહો વાળા એક ભાઈ બંધ સાપરો તે કેટલી લેન્ડ ઠેલ્યો કયો મારો આમ તો ભેગામ ભેગી 10 ઠેલી લાવી જ દેવી હતી 10 ઠેલી
હમ કોઈ નહીં લાવ પૈસા લાવ હેડો જેટલા કરી આલ. 10 હાલ 400 તો 2000 લાવ બોમ લાવ પણ હું બીજું તો કરાવું હાલે તમને એમની વિશે હો 2000 છે ને ઓહો હા રેડો હું તમારે ઘેર આવીને નાખી દઉં તો હાર તે વધુ નહીં એટલે આજ નાખું કહો 2000 શેરી તને જાણે તો મારા 2 દાડા પોણી વારવાનું છે એટલે તમે કહો તો હું ખબર પણ મને આજે તો જો કે પેલા મોટા ભાઈને પોણીનો વારો છે બોરનો 2 દાડા પછી મારા આવશે એટલે તું પણ 2 બાપ, દાડા હાલ તો આજ તો બેસ લાગે છે 2-3 દાડા શી વારજો ખાતર નાખીને પૈ દો કે ખાતર ઓહો. નાખીને હમણાંથી હા કહો તો હું ઘેર પોકાડી દે આપણો હા રે હો લે આ રાઘાન છોકરો મારા તો મસ્ત કોમનો નીકળ્યો આ મારે છે ખાતરમાં તો ઘણા દારા છે પાછળ રખડ્યામાં હા હવે કોમ ને કરશે હરખું બાપુ કહેતા નોકરી જા નોકરી કરતી જો લાખાપાને કીધું ને કે લાવો તમે ખાતર લઈ ફટ લઈને 2000 રૂપિયા દીધા આ એના ગોમમાં ગમે તે 1-2 જણા હોય ને ભારી જેવા ભા જેવા તો કોઈ નવો માણસ હોય કે છોકરા જેવો તો જે કોમ થતું હોય ના થતું હોય ને એમાંથી કહી દેવાનું આટલા પૈસા લાવો ને હાલ કોમ થઈ જશે લાવો પૈસા કોમ થઈ ગયું લાવો પૈસા કોમ થઈ ગયું આ એના વેટાત કરે બધાના અને હું નોકરી બહાર જવાનું કોઈ નોકરી અને ખભા બભા રાતે ઊંઘે ના આવે ખાવા પીવામાં બધું ડખા હોય છે એના કરતા ગોમમાં વેટા જ કરું બધાના અને પછી પૈસા દબાઈ ના આવે ને એટલે રફુ ચક્કર લેતા જવા દે હા પેલું બાઈક નો હપ્તો આવે છે તે ના હોય તો કોઈ જતું હોય તો આવું પણ ગમી ગયો દે 4000 પૂરા એ 2 3 4 4000 પૂરા છે કોઈ વળી હાલો ટાઈમ મળતો નહીં નારીએ વળી બાઈક નો હપ્તો કોણ ભરીએ છે જોવું પડે એ કારું વાત કહું હું દીપા બોલો એ કોમ કરે ભાઈ હું કોમ હાલ તો કીધું કોણ જેવું તો આવે તો પૈસા લાગે હું દીપા મારા એક બાઈક નો હપ્તો આવ્યો છે તે છોકરો બાઈક લઈને જતો રહ્યો છે આમ તો બાઈક લઈને એમને કહેવાય તે ભર્યા હોત પણ એ નહીં હાજરથી ના તો મારો હપ્તો ભર્યા એકલો હું તમારા છોકરા જેવો છું બા હા છોકરા જેવું હું છે કરી છોકરા નામ કયો થઈ પેલા આપડે પેલો હીરો શોરૂમ છે ને આપડે ઓહો. ચોકડી પર હમ ઈ કણ આલવાનું છે કેટલા છે તે 4000 લાવો. રૂપિયા છે લાવજો પૈસા લાવો બોલો આજે 4000 છે ને 4000 હો આમ ભાડી હા અને કેજે કે ભાઈ મફાજી કચરાજીનો આ અરે બાઈક નો હપ્તો છે. હપ્તો. હો હીરો હોન્ડા વાળો હીરો હોન્ડા સ્પેન્ડર નો સ્પેન્ડર હા કોઈ વાંધો નહીં હો એટલે સંભાળીને તું આલી દેજે પાછો. પતાવી દઉં કહું પછી સોરી દઉં તું તાર ઘેર કોઈ કોમ તો નહીં ગયા હું બજાર જતો એટલે મારા જો ટાઈમ થયો ચા પીયો હા. પા બે જોઈ લુગોલા બન મારે અરે અડધો કલાક ચેરી જે તો ચાલશે હે જ ને કોઈ વાંધો નહીં હું જઉં હો હારું હારું સંભાળીને ભરી દેજે હો આઈને નાની બે ત્રણ જણા આવે ને, પૈસા લઈ જ દેવાના. કહું, થઈ જા તમારે કોમ થઈ જ ગયું. રકાભાઈ પણ જતો આવું રકાભાઈ ઓ રકાભાઈ કોણ સા અરે આવો કે મોય શું કરો છો અલ્યા, સરપંચ સાહેબ તમે આવો કરો આવો છો? આવો આવો લ્યો, આવો બેહો બેહો શું કરતા મોય કોઈ ના ઘરનું થોડું કોમ્પ્યુટર ડોસી હેતરમાં જઈ એવું લો છે. પાણી ભરતા બે શું ચાલે છો આમ? બસ શાંતિ ચાલે સાત તો ભાઈ તો બા તો કોઈ ખરી જા વાવેતરમાં રાયડો ઘઉં ને બધું વાવ્યું છે હમણાં બોલો તમારું બધું કોઈ વાવેતરમાં હમણાંથી આવીને તો પેલા રાઘુભાઈ ને ભેગો થતા આવું હવે ઓટો મારવાની એકડે રાતનો સરપંચ બની ગયા તમને શું આવો છો આ નવરે છો મારે તના બધું કોવામાં હાથમાં આવી એટલે આમ નવરે ના મારે મને આમ. તમારે હવે સરપંચ બને એટલે જે તે કોમનું કરવું પડે પાછું આ તો ને એકડે તો કરું અમને અમને લાવ ઓટો મારતો જવું રાઘુભાઈ મળીને થોડે પેલો આપણો ઉપલો રોડ બનાવી દીધો ને ના એનો આવી છે પેલું પેમેન્ટ હવે બનાવી દઈએ હા હવે ગ્રાન્ડ પાસ થઈ છે ને એવું છે એટલે મૈયા ગામમાં હમણાંથી ગામમાં જતો નહીં આ હું કહું રોડ બની ગયો કે નહીં તો ટેબા બનાવી દીધો ઓહો, બનાવી દીધો હા એ બની જાય કપચી ના કરી હા સરપંચ સાહેબ તમને લાયા ને હવે ઘણું કામ કરો છો તમે હો ગામમાં બહુ સેવા કરી અને કોમાય બધું સારું કરો છો યાર એમ ચા બા બનાવી છે કે નહીં બનાવે એમ ચા બા પાક નહીં પો સરપંચ સાહેબ તમે આ છે ચા ના પાવ ચા પી દઉં પણ હો હાલો ઘણા દારે આ ચા તો પાક કર સારું સરપંચ સાહેબ? કારું આવો. તો તે આવે ભાઈ હું તો બજારમાં જતો હતો સરપંચ 1000 જેતો ને શું કરે નોકરી અંધામ નોકરીથી પેલું આપણે નતું જો બહાર અહીંથી ઘેર આવ્યો હમણાં કેમ થઈ નોકરી ફાવતું જ નતું સરપંચ ઈ કંટુ એટલે છોકરા નોકરી હતા કરાય યાર ફાવક ના ફાવ નોકરી તો કરી પડે ને યાર પણ વાત સાચી થાય સરપંચ સાહેબ પણ એ એટલું બધું કોમ હોય છે અને
પરખીના ખાવા પહેલા તો આપણે જે ખાવાની વસ્તુ પહેલા ઈ કરે એવું છે. ખાવા વસ્તુ એટલે ખાવા બેહો ને ગાડામાં બાલ આવું ને એને પર જીરો નહીં આવતો એ બધું આવે એટલે ઈ રહેવાનું મન તો મન ના થયું તાણ. આપણે બહાર જઈએ એટલે ઘરના જેવું ના હોય ને પણ ના હોય પણ આપણે શરીર બગાડી કેમ કામ કરીએ ને આપણે કયું કારણ કે હા રાત જવા દે વાત કેવું ચાલે હું કહેતો તો આમ હા તો જમીન બમીન હોય તો ક્યાં મારે લેવી છે મોટું માથું આવ્યું છે પણ બાકી જમીનનું પૈસા ખાસા સારું હું વિચાર પણ કોઈ હું મારા બાપુ બોલાવું છું ઘરમાં તે કેટલી લેવાની હતી જમીન શું હાલ 500 વીઘા હોય લઈ લઈએ તો જમીન તો હમણાં હું જો નોકરી કરતો ને હમણાં ઓહો એ એમાં કેટલું કીધું હતું મારા ગામમાં જમીન તો પડી છે ચા ઓહો પેલા દેવા કાકા નહીં આપો ને પેલા સાઈડ આપો નવા રોડ ઉપર હા 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 દેવા કાકાની એ મુક મારી શેઠની એરી બતાવવાની હતી કીધું છે 10 લાખ જેવું તો ઇવન એ રોડ પર છે કે અંદર છે તો અંદર છે પણ 5 વીઘા જમીન જેવી છે 10 લાખ ઇવન ભરવા મૂકી કીધું મારી શેઠ પણ હું આ તો તને વાત નહીં કરી તે તમારે લેવાની હતી જમીન મારો જોવો જકડી લઈ લઉં તાનું કરું શેઠનું તો બોનું કાઢ્યું છે બોન કહું જે આવું 15 તો 15 કે 10 તો 10 હાલ જે હાથમાં ને 50 લઈને તોય લઈ લો આમ કહી દઉં કોઈ જમીન લઈ લો એ જમીન તો હું બતાવ્યો હેડો પણ પેલા તમે આલુ પડશે પૈસા જોયા વગર તો જતી આલું ગામમાં તો હું આલું છું જમીન તો હું તમને બતાવું હું એમ નહીં કહેતો આમ થોડા પૈસા બતાવો ને તો મારે વટી હેડીને જવાનું તો એકદમ તો હું હેડીને જો એટલે સરપંચ પાન કદી પૈસા ખૂટો સરપંચ લઈને જ ફરો સરપંચ ખાલી હાટી ના આવે કદી તે લાવો જે હોય લાવો હું એ તો કરું જ પછી તો જોઈ ફરી જમીન તો જમીન તમને બતાવું તમે જમીનનું ના પાછી બંને કરશો નહીં સરપંચ સાહેબ અરે આ તંદરામાં ચા ઓ રઘુભાઈ કેટલી વાત છે આયો, ચામાં? પૈસાનું કરો આયો, પેલા હું આયો. કહું છું ચા બા પીવા દે પછી આપણે નેકરી જોઈએ જ ખરા જમીન બમીન બાપુ તો પૈસા માંગે છે ચા મેં કેવું બાપા ચા મેલ્યો અને ચાણ આવ્યો તું હાલ આવ્યો ચા નહીં પીવો મારતો કાળો મેલે છે હમણાં દૂસણો નહીં કે આપણો તો કાળિયો બસ બસ માર નહીં પીવો ચા અને ચા પીવો? બે નહીં દેતી કુ નહીં હમણાં દેતી જો મોલ તય પીવો ચા પૈસાનું કરો કરું ના તો આપણે જોઈએ હેડે મને ગમે તો તમે લેવી હાર વાદુ ના લે કોઈ ના તાણ આ બતાવું તું પૈસા કે પૈસા પાછી પણ નહીં છેલ્લા પર પછી કે છે બધા કેટલા પડ્યા તું હા હું જોઉં ઘણું શું લાવો કે લઈ લો વિશ્વાની તો કુ જોવા તો સબ બેટા એવું નહીં તાણ. 50 સરપંચ સાહેબ તે હું કહું છું હા હું કરો છો ગુમગુમ? મારી વાત હોભળો કે પેલા હું ચા પી લઉં તમારે જમીન જમીન લેવા દે ને લેવાની લેવાની જ બેટા છે આમ કરી તું તો ઓય મનુ રવડાતું નહીં વાતો બીજી કરે કરે લેવાની છે એટલે જ તને આલે પૈસા તમારે કાલ આપણે બે જણા જોવા જઈએ કાલ જમીન અત્યારે બોનું ફાઇનલ કરતા હેડ આ બોનું નહીં આ તો ફક્ત મારો હાથ ખર્ચો છે બોનું લે આ છોકરા આટલા હાલ લાલ તો ના હોય હાથ ખર્ચો છે એવો માણસ 50,000 છે માં બસ સરપંચ છો ને 50 જણો ઓ મેં તૈયો કરો છો અરે જા ને હેડ હું જાઉં હેડ હા કાલ છે લાગે આવું હું તમને ફોન કરું એટલા ઇન્દમ આવતા ના પાછા ઘેર હા. હું તમને ફોન કરી દઉં તો તમે સરપંચ સાહેબ પર જોવા જવાનું છે જમીન હો? જવું તો હા જાઉં તારે કાલ ફાઇનલ ફોન કરજો પણ હું આવું તો અમારો આજનો કાલનો દાવ નહીં થાય ફોન આવી જાય ફટલી મારો ટચ લઈને કશું તો આપણે સરપંચ સાહેબ જમીન જોવા જવાનું છે હા અને તમે એડાયો કરો ને પણ કેટલા બોનું દો રઘુભાઈ આયો 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 હું જાઉં છું શ્યામ હો? શ્યામ અરે બેહો તો ખરા આ મારે પેલો બધી ઓટો મારવા જવું પડે તો કોમ ચાલુ છે ઓય મો ચા મેલવા જો ને તમે તો બેહે ને બાપા. ચા પીધો ઓ બાબા બેવું નહીં વાત કહું હા. જવા દો સરપંચ કેમ આ જુદી એક અલે આ રોડ ભાઈ બનાવ્યો છે આપણો ઘણા દાડે સરપંચ સાહેબ આયા તા આપણા ઘેર કેટલો ટાઈમ થઈ ગયો એને કઈ ગામમાં રોડ બનાવ્યો ના તાન હું વાતો કરવાની સરપંચ હું સાહેબને આવું સારું કામ કર્યું આવું તાન શું જવું છે આવું બજારમાં ઓટો મારતો સારું હા બસ આખો દિવસ તું તાર બજારમાં રખડે જા ઘરનું કોઈ કશું કરવું બાપા નહીં શાંતિ નહીં આવ્યું ઓ શાનનો આવ્યો હા બેટા, તે તો જતો હા, ઓટો માર મોર ખાલ સારું હા તો ચા મેલ્યો ચા મેલ્યો પેલા સરપંચ સાહેબ આયા હતા તે ચા બા મેલ્યો તો ચા પી લે હેડ હા, અને પી હું લે. થોડો આરામ કરું એ હા હા મારે પેલો રગલાનો કાર્યો કાલ 2 દાડાના પૈસા લઈ ગયો છે અને ખાતર નથી લઈ ગયો ને આ તો 15 દાડા થઈ ગયા હું કીધું જવા દે ને આ તો એના સાપડે જવું પડશે ભાઈ શું કરી ખાતર ના મળે તો પૈસા તો હાલ હું ચોક બીજેથી મંગાવું તો પૈસા હાલ તો ખબર પડે કે લખુભાઈ અલે યાર હું ગુણ કરે એવી દશા કરી છે ને અલે આ પેલો મફુ આ રઘુભાઈનો કાર્યો નહીં હવે મારા 15 દાડાથી પૈસા લઈ ગયો છે 4,000 રૂપિયા
અને ખાતર નહીં નાખી જો ખાતરના પૈસા લઈ ગયો છે ચારનો લઈ ગયો રે આ તો 15 દાડા થયા જ તો અલે આ મારા 4000 રૂપિયા પેલા બાઇક નો હપ્તો ભરવા મોકલ્યો તો પેલા ફોન આવ્યો તો મારા તે કે ભાઈ હપ્તો હપ્તો ને એ લઈ ગયો છે તો તારી શાના હાલે તમારી મુએ હાલે હમણાં મુએ અઠવાડિયું થવા જ આવ્યું અઠવાડિયું થવાય પણ ભરિયા ને પેલા કાલ જ ફોન આવ્યો તો પણ હું કમ જયો લે હજુ મારે એને ઘેર જવું છે તો ઘેર તો પૈસા લે, મારે મારે ખાતર લાવવા પૈસા નહીં યાર ખાતર તો લાવવું પડશે મારા અહીંયા પેલો અમે હાલ પૈસા નહીં પૂરો બૂમો પાડે પેલા કાર્યમાં ઓહો. હું કહું લે, હા આપણે પૂછીએ પૈસા લઈ લઈએ એ તો લઈ લઈએ ને હાલ છે એમ પૈસા લઈ લઈએ ખાતર લઈ હાલ કાળો શું ખરેખર કાઢું છું તું હા બજાર જોતો બજાર હું આખો દાડો ફર ફર કરું છે ફરવા નતો જો બાપા તમે ફર ફર આ ડફાકો કોનો લઈને આવ્યો આ કોમુથી આવીને તારના બસ એક જ કયો તો રખડવા જતો કીધું ખા બજારમાં જતો બાઈક લેવા અને આ કોણ લાવ્યું બાઈક હા? હું લાયો એ આવો હગા માં હું છું હું તો કીધું કોક હગો આયા છે એટલે હગો નહીં તમારો વાલો છે બાપા હું લાયો બાઈક હા? મારો વાલો નહીં મારો કાળિયો સીમ કો હું લાયો બાઈક વાલો તો મારા દાદા હતા મારી તો વાત તો ભરતો તે બે જણો હા હા બોલ બાઈક આપણું છે હા હું લાયો હા તાણ તું લાય આ તો મનાતું જ નહીં બોલો પણ પૈસા નહીં તું ભાઈ બને લે લે બાપા હા ઓવો તારો ભાઈ બતાનું શોથી લઈ આલે એ કે લીએ તન લઈ આલો બાઈક મૂકો હેડો તો કેટલા પૈસા આલે તું 25000 નું બાઈક છે સેકન્ડ માલ છે હા અને 10000 પાયા છે બીજા હું ભરી કાઢ્યો હા. કોમું જો શોખ પણ તું શોથી લાયે પણ ફરે એ કામ બાપા ધંધો તો કરતો નહીં ખેતરમાં જો બીજો શોખ મજૂરી નહીં દઉં માં જાહે જાહે ડોઈ અને આપણે બોલ ના બાપા કરો ઘેર ખેતર બજારમાં જવા વખો પડતો એટલે આપણે ત્રણ જણ જતા ખાવા પણ ચોય બેટા જવાનું અત્યારે હાલ તકલીફ છે ને હાલ પૈસે ટકે પણ હવે લાયો છે તે સારું છે માં લાયો કયો કયો હો લાયો તાણ એ વખત લાયે તોય સારું હારે રો લાય હેડ અને મુહૂર્ત કાલ કાઢો બતાવી દઉં હારે તો આપણે કાલ મુહૂર્ત કરશું અને મુહેડ બાય બેહું છે હા બાપા હો લે ચા પી લેજે ભાઈ હાય. રઘુભાઈ આવો શું કરો છો રઘુભાઈ લે ઘણા ના રે અમારું ઘર ઘણા દાડા આયા તમારા ઘેર. આપવું તો નતું પણ આપવું પડ્યું કરે કયો શંભુ છે પાછો હા તમારે કાળું નહીં ઉભા રહો. કાળો એ કાળો એ કાળિયા ઘેર તક નહીં. ઘેર છે અલ્યા, શું છે બકા પોણી લાઈને બેટા ખાતર લેવા પૈસા લેતા 15 દારો મોરી કોના કાર્યાન હા હજી ખાતર નહીં એ પૈસા નહીં આવ્યા મારે તો ઘેર ના હોય તાન. ના કાળો મારા આવું ના કરે એટલે કાળું તો બોલાવે યાર શું ના કરે એટલે બેટા હુડવા બેટા મોકલજી જેવો બેટો આ કાળું ને તમે બેટો બેટો ઘરમાં રહે તો એવું બેટો બેટો ટેવ પડી જઈએ તારે બેટો કેવું બોલ મારો તો લે બોલા છે એ તો શું કહેવાય લાખોભાઈ ને બોલાવું છે ને પણ એ તો પાસ લાવ્યો સુધી જો શકન છે પાછળથી નીકળી જો કે મમ્મી હું આવું માં કે જઈને એટલે મેં કીધું હા જાતા કાળું તો ગોપમાં જો લાગે છે તને કોઈ કોમું જો હો ને. અને આ કાલ જ બાઈક અત્યારે બાઈક લાવ્યો કાળું બાઈક લાવ્યો છે ઓવા નવું લાવ્યો બાઈક અમાર કાળું હમણાં જ તો મહેનત કરે છે સીધા મેં વારી ખાતર લેવા પૈસા આલ્યા તો કીધું આ હવે પાછા તો આલે ખાતર ના મળ્યો તો કોઈ નહીં કોનું કહેવાય? કાળું લીધા તો કદી ના લે કદી ના મારા બાઇક ના હપ્તો ભરવા 4000 રૂપિયા આલ્યા તે હજી હપ્તો ભરી નહીં પણ ફોન મને કરે કંપની વાળો હા તાણે તો હું એને 4000 આલ્યા તા મારો છોકરો કદી ના લે બાપ હવે સરપંચ આ. આવો આવો સરપંચ સાહેબ આવો આવો અરે આવો કેમ આ? હું થોડો કોમથી આવ્યો તો તો જો કારું હે કાળું તો હાલ ગોમમાં જ ના પૈસા આલવા મોકલ્યો હા પૈસા આલવાના છે બોલાવે ને હોય કાળું તો પૈસા લેવાના ઓવા પણ કાળું કાળુના પૈસા લેવાના પૈસા આલવાના છે હે ઓવા ઉભા રહો તો હાલ જ બોલાવો પૈસા આલવાના હોય તો કારું આવી ગયા ડોશી કે બહાર જાય છે એટલે અરે ડોશી હા આ કાળું તો હાલ કે બા ગોમમાં જ પણ ડોહા આવી છે પૈસા આલો હા દાળમાં કોઈ સારું નહીં લાગતું તમને સારું જ લાગે ને દાળમાં. સારું લાગે છે એ તો તમે જુઓ હમણાં હાલ ખાવા પડશે હા 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 આપણા છોકરાને તો કિસ્મત ખુલી જે આ પૈસા ઉપર પૈસા આવે ને બાઈક લાવ્યો હા ના એ તો ભાઈ બને લઈ આવ્યું છે પણ કઈ બને લઈ આવ્યું હાલ સરપંચ પૈસા નહીં આલતા છોકરાને ઓહ તો પછી કાળું અંદર જ છે હું બોલાવું હાલ હા બોલાવજી બોલાવો બોલાવો છો જેવો હા તમે બે હવે પૈસા ઊભા થો છો આ સરપંચ સાહેબ ત્યાં
ના અમારે કારું આવે એટલે પેલું પતાઈ જવું છે મારે ખાતર લેવા જવું છે મારા ઘરે. બેહો, બેહો. હા તો કાળું આવે તો બધી વાત કરી બેહો તો ખરા આ સરપંચ સાહેબ આયા છે ને મારે ખેતર જવાનું. તમે મારથી મોટા જ દેવો. અરે કાળો અને પોણી લાગી હેડ કેટલી વાર કરી હેડ છે આ સરપંચ સાહેબ આયા છે લે કશું એટલે રે બેટો તારો હું યાર તો માં લે સરપંચ સાહેબ પૈસા આલો પૈસા ના આલો ના તમને નહીં આલવાના. પૈસા આલવાના જીવન હે લે મારા કારું પૈસા ચાલો. આલવાના જીવન એટલે કાળો હા બાપા લે પોણી લાયક કે શાનનો ટેકા પાડું છું. લાવું આ પોણી. સાંજે સરપંચ સાહેબ આયા છે ને આ લાખો ભાઈ આ મફો ભાઈ છે ના બેસી જાય છે લાખાબા આવો તમે તો ભરીને આયા જ ના ને મારું ખાતર લઈ મોકલાય તું બા નતું એ ખાતા જો તારો આવી છે. હા ભાઈ ભાઈ નવ લાખો આ પેલા તે પૈસા સરપંચ સાહેબ અમારો છોકરો નવ લાયો નવ લાખ નવ લાયો શું જીવે પૈસા લો આયો હા? અને આટલા બધા અરે સરપંચ સાહેબ શેમ? એ સરપંચ જોઈ વિચારી કોકના છોકરાને લાફો મેલો તમે મને જમીન મારા છોકરાને લાફો મેલ્યો એટલે શરમ આવે તમને? જમીન નો વાયદો કરી 50,000 રૂપિયા મારા લઈ ગયો છે આ લઈએ માં કાળું જમીન સરપંચ બતાવી સાહેબ. છે હે બતાઈ નથી જમીન કેટલો સમય થયો તને પણ ફોન કર્યો તો અરે તમે આઈને- બધાને આવું કરે છે માર પાન લઈ ગયો પૈસા ના હોય લાખા ભાઈ આવું ના ભગવાન બોલો. પાને લઈ ગયો છે મારા 4,000 રૂપિયા લઈ ગયો લમણો વાળીને આવ્યો નહીં હજી કહેવાય. હા? પૈસાની વાત આવી શું દોરીને આવ્યો બાર ખાતર મોકલાય તો ઘેર આવી નતું આઈ જ નહીં ખાતર ને એ તું એ નહીં આવ્યો વરીને પણ એ તો કરવા આવા ખાતા તમારે ઘેર આવી જાય એટલે અને સરપંચ સાહેબ તમારું થયું હતું. પૈસા કાઢતું છે ભાઈ. લા 50,000 ભાભી, મારા પૈસા આલ દેજે મારે એ જવું મારા છે. પૈસા લે, હું નવરો અબ નહીં. તો ભયો તો LIC માં તો પેલો ઘેર મારા પાસે લેવા આવ્યો તો પણ આ મને તો સરપંચ સાહેબ ખબર જ નહીં તમે આયા હતા બોતેદાર ના આવ્યો તમારા પાસે ઓહો. ચા પીને જ્યો ને એ દારા 50,000 રૂપિયા લે એટલે મારે જમીન જોવે છે તે શોખ વધ કે એટલે કે મારા પાન છે પણ સરપંચ સાહેબ તૈયાર હું કહેતો તો બેહો બેહો તમે ના પાડતા હતા કે હું તો જવું કરતા અને હતા તને કોમ કરવા રાખ્યા છે ઘેર એમ કે નોકરીમાં અને એટલે આટલા બધા છોકરા તને તો નોકરી કરવા મોકલે તો તું શેમ આવું કર્યું આટલા બધા મારા બાપા મારે તો તાનો તું હવે ડખલા કરે છે તે માર હવે નહીં તને તો મારે ગોગડીના ભાઈ આ સરપંચ પાસે સાહેબ પૈસા લીધા હતા. 50,000 રૂપિયા લઈ ગયો છે મારા પાસેથી હા? આ એના માટે તમારા 50,000 બીજા લઈ તમારા- આવ્યો. તમારા લાખાભાઈ 4,000 રૂપિયા ઓહો મારે 54,000 અને તમારા મારા 4,000 રૂપિયા લઈ ગયો 58,000 રૂપિયાનો તું પૈસા 58,000 રૂપિયા શું મોકલે હા? અને ખડપા બાબા પગલા હોય તો હવે એ તો હવે આલશું જોતી પૈસા હાલ ઘેર તો પૈસા નથી. બાબા ફોન કર્યો તો અરે આઈને તો જોવા સરપંચ પણ જાય તો ઉભો રહો, કરી તા પૈસા લાગે અરે મારા આમાં મારા મને હું કાલે તમે હા, પણ મારે 4,000 રૂપિયા લઈ ગયો લ્યો એ બાઈક ની ચાઈ લાગે બાબા ભાઈ માં સંપત્તિ માન્ય કપસવા રાખા ભાઈ એ બાઈક ની ચાવી લઈ દેવડા બાઈકની ચાલો લ્યો એ આ ચાવી તમારી કશું વાંધો નહીં બસ તમે જી બધે પાછો- આવું કરતા ના કા મેણીઓ નહીં ઘરનો ઘરમાં આવું હાલવા પડશે ભોગવીને હાલવા પડશે સાચી વાત છે આ તમારી તો અમારું કરી જતા કરીએ કોક સરકારનું કરશે ને તો આ વેચીને હાલવું પડશે સાચી ચાલે. વાત છે. ઘરનો નરિયો નહીં રે લે આપણે આવા કોઈના બેટા ના હા, કરશો સરપંચ પણ. સાહેબ. હા જો ભૂલ થઈ ગઈ હતી. અને બાઈક લઈ જાઓ તમે બાઈક તો લઈ જ જવું પડશે કે તાને. અને આ બધું પૈસા ના આ હાલત તને નોકરી મોકલે તો અને આ બધા બાબા કે મામા તો મારે ખાઈ પડશે માં યાદ આવી છે હું પાછી મને મહિના હે તું હારે બાબા હારે તો હું કહું હારે આવા બધી મજૂરી કરીને તારા પૈસા ભોગવવા પડશે જાય. હાલવા પડશે મજૂરી તારા કરવી પડશે હા હું મજૂરી કર્યો હારે હેડું કીધું હારે મોય ઘરમાં જે તે કામ કરીને તારો જે મજૂરી કરીને તારા ભોગવવા પડશે હા. હો એ વખત બાપુ સપનામાં આયા બાપુ સપનામાં આયા આ ડોશીને એ બધું પહેરવા પહેલા હું કહેતો કે ડોશી આ છોકરાને હરખી રીતના કોમ મોકલ અને આવા ડખલા કરીને આ સરપંચ સાહેબ ને લાખાભાઈ ના બધાના પૈસા લઈને આમ મેકી દીધા હવે કરવાનું હું